કેમ છો? મજા? ઓકે. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 7.7 પૂર્ણ કરેલું. હજુ એની અંદર 7.7 ની અંદર 3 દાખલા બાકી છે. તમને થાય કે સાહેબ અમારી ચોપડીમાં તો દેખાતા નથી. ના ભાઈ, તમારી ચોપડીમાં પણ છે, બરાબર. મારા પણ ધ્યાન બહાર જતા રહેલા, પણ પછી મને અચાનક યાદ આવ્યું ચોપડીની અંદર છેલ્લે આ રીતે આપેલું છે વધારાનું, બરાબર. એની અંદર ઉદાહરણો 25 સપ્લિમેન્ટરી મટીરિયલ છે. એની અંદર ચેપ્ટર નંબર 7, એની અંદર સ્વાધ્યાય આપણું જે 7.7 છે, બરાબર, એનો 12મો 13મો અને 14મો દાખલો છે. હવે આ મેથડ છે, બરાબર. આ મેથડ આપણે સમજી લઈએ. પહેલા મેથડ આ રીતે છે કે તમને યાદ હોય તો પહેલા યાદ દેવડાવું. દાખલા તરીકે તમારી જોડે કેપિટલ AX પ્લસ B અપોન AX² પ્લસ BX પ્લસ C, એટલે છેદમાં દ્વિઘાત સમીકરણ હોય અને અંશની અંદર સુરેખ સમીકરણ હોય. તો આ પ્રકારના દાખલા આપણે કઈ રીતે ગણતા હતા? તો અંશ બરાબર m ઇન્ટુ છેદનું વિકલન પ્લસ n. તો છેદનું વિકલન એટલે AX² પ્લસ BX પ્લસ C પ્લસ n. આ રીત હતી, યાદ છે કે નહીં? એ જ રીતે ધારો કે વર્ગમૂળ હોય તો પણ આપણે એવું જ કરતા હતા કે અંશ બરાબર m ઇન્ટુ છેદની પદાવલીનું વિકલન પ્લસ n. તો આ જ રીતનો દાખલા છે, પરંતુ ફરક એટલો છે કે આની અંદર અહીંયા બહાર સુરેખ વિધેય છે, અને વર્ગમૂળની અંદર દ્વિઘાત સમીકરણ છે. એટલે આને હું કેપિટલ કહી દઉં છું. કેપિટલ લેટરનો યુઝ કરીએ અને વર્ગમૂળની અંદર દ્વિઘાત સમીકરણ એટલે AX પ્લસ B √ AX² પ્લસ BX પ્લસ C. આ રીત ઉપર આધારિત હવે દાખલાઓ છે. તો આમાં પણ જે રીતે કર્યું છે એ જ રીતે કરવાનું છે કે AX plus B is equal to f into d by dx of AX² plus BX plus C plus n. એટલે કે સુરેખ સમીકરણ બરાબર m ઇન્ટુ વર્ગમૂળની અંદરની પદાવલીનું વિકલન પ્લસ n. અને ત્યાર પછી જે આપણી મેથડ છે તે પ્રમાણે જ આપણે આગળ વધીશું. તો આ રીત ઉપર આધારિત દાખલા આપેલા છે સ્વાધ્યાય 7.7 ની અંદર. પાછળ સપ્લિમેન્ટરી મટીરિયલ ચોપડીની અંદર એમાં આપેલા છે. તો દાખલો લઈએ આપણે. 3 દાખલા આપેલા છે. એમાંનો પહેલો દાખલો 7.7, એનો ક્વેશ્ચન નંબર 12 આ રીતે છે. I is equal to x √ x plus x² dx. નિયમ પ્રમાણે જઈએ. સુરેખ એટલે માત્ર x જ છે. m ઇન્ટુ d by dx of x plus x² plus n. એટલે કે એની ઉપરથી x is equal to m ઇન્ટુ x નું x ની સાપેક્ષે વિકલન 1, x² નું વિકલન 2x plus n. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. તો એની ઉપરથી x is equal to m નો અંદર ગુણાકાર કરું, m plus 2mx plus n. એટલે કે x is equal to 2mx પહેલા લખી કાઢું પ્લસ m પ્લસ n. હવે બંને બાજુએ સહગુણકોની સરખામણી કરી દઉં. તો અહીંયા x નો સહગુણક 1 કહેવાશે, અહીંયા x નો સહગુણક 2m કહેવાય,
એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 2m એટલે m ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે અચળ પદની સરખામણી, અહીંયા અચળ પદ નથી આપ્યું એટલે 0 કહેવાશે. એટલે m પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એની ઉપરથી n ઇઝ ઇક્વલ ટુ માઇનસ n, તો n ઇઝ ઇક્વલ ટુ -1/2 આવી ગઈ n ની કિંમત. હવે આ m અને n ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દઈએ. પરિણામ નંબર 1 પરથી આ રીતે લખાશે x ઇઝ ઇક્વલ ટુ m, m એટલે 1/2 ઇન્ટુ 1 પ્લસ 2x પ્લસ n, પણ n ની કિંમત -1/2. ક્લિયર? તો હવે તમારે x ની જગ્યાએ આ પદ આખું લખી દેવાનું. તો આ રીતે લખાશે i ઇઝ ઇક્વલ ટુ x, પણ x ની જગ્યાએ શું લખીશું આપણે? x ની જગ્યાએ 1/2 ઇન્ટુ 1 પ્લસ 2x, 1/2 ઇન્ટુ 1 પ્લસ 2x માઇનસ 1/2 ઇન્ટુ અંડર રૂટ ઓફ x પ્લસ x સ્ક્વેર dx. ક્લિયર? હવે આ જે પદ છે એનો અંદર ગુણાકાર કરી કાઢીએ, આનો આની જોડે અને આનો આની જોડે, અને અલગ અલગ સંકલન પણ આપી દઈએ, સેપરેટ સંકલન આપી દઈએ. એટલે આ રીતનું આખું પદ ગોઠવાશે. 1/2 સંકલનની બહાર 1 પ્લસ 2x અંડર રૂટ x પ્લસ x સ્ક્વેર dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન x પ્લસ x સ્ક્વેર dx. હવે આનું વિકલન બાજુમાં થઈ ગયું, પરંતુ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ કાઢી કાઢું એટલે 1/2 ઘાત થઈ જશે. તો આ રીતે લખાશે 1/2 x પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ માં 1 પ્લસ 2x માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ x, એ રીતે લખી કાઢું x સ્ક્વેર પ્લસ x dx. હવે 1 પ્લસ 2x ની જગ્યાએ d/dx ઓફ x પ્લસ x સ્ક્વેર લખી દઈએ. તો આ રીતે 1/2 ઇન્ટિગ્રેશન x પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ માં d/dx ઓફ x પ્લસ x સ્ક્વેર dx. અહીંયા dx લખવાનું રહી ગયું છે. માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન. હવે અહીંયા કઈ રીતે કરીશું સંકલન? તેનું સંકલન કરવા માટે આપણે અંતિમ પદ શોધી કાઢીએ. તો x સ્ક્વેર પ્લસ x, આનું અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1/4 આવશે. તો x સ્ક્વેર પ્લસ x પ્લસ 1/4 ઉમેરવાના, 1/4 બાદ કરવાના. તો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1/4. તો હવે અહીંયા લખી દઈશું x પ્લસ 1/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1/4 dx. ક્લિયર? એટલે કોનું સૂત્ર થઈ જવાનું? x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું થવાનું. 1/4 એટલે 1/2 નો વર્ગ લખી દઉં અહીંયા. શું કરી દઉં અહીંયા? 1/2 નો વર્ગ કરી દઉં. ક્લિયર? તો હવે આપણે સંકલન કરી દઈએ. આ 4 માર્કનો દાખલો પૂછાય પરીક્ષામાં. આનું વિકલન બાજુમાં છે એટલે 1/2 x પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/2 પ્લસ 1 એટલે 3/2 અપોન 3/2 માઇનસ 1/2
હવે અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તો એક્સ બાય 2 એટલે એક્સ પ્લસ 1/2 અપોન 2, અંડર રૂટ ઓફ એક્સ પ્લસ 1/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1/2 નો સ્ક્વેર. હવે વચ્ચે માઇનસ એટલે અહીંયા માઇનસ આવશે. એ સ્ક્વેર બાય 2 એટલે 1/4 ઇન્ટુ 2 log mod x પ્લસ 1/2 પ્લસ રકમ એટલે x પ્લસ 1/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1/4 પ્લસ c. યાદ છે ને આપણું લાંબુ સૂત્ર 7.7 ની અંદર જ હતું. 1 થી તે 11 સુધીના જે દાખલા હતા એની અંદર તમે આનો ઉપયોગ કરેલો છે. ચલ x એના અડધા, પછી આ પદ એમને એમ લખવાનું. a સ્ક્વેર ની આગળ માઈનસ છે એટલે અહીંયા માઈનસ a સ્ક્વેર બાય 2 એટલે 1/4 ઇન્ટુ 2 log mod x વાળું પદ પ્લસ રકમ. હવે અહીંયાથી આ 2 2 ઉડી જવાના એટલે આ રીતે લખી શકાશે x પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 અપોન 3 માઇનસ 1/2. હવે અહીંયાથી 2 નો લસા લઈએ એટલે 2x પ્લસ 1 અપોન 4, 2x પ્લસ 1 અપોન 4. હવે આ જે આખું પદ છે તે વર્ગમૂળની અંદર x પ્લસ x સ્ક્વેર અથવા તો x સ્ક્વેર પ્લસ x લખી શકાય, કારણ કે આ પદ બનેલું કોની ઉપરથી? આની ઉપરથી. માઇનસ 1/8 માઇનસ 1/8 log mod x પ્લસ 1/2 પ્લસ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ x કૌંસ પૂરો અને પ્લસ c. ક્લિયર? અને હજુ એક છેલ્લું સ્ટેપ લખી કાઢીએ. આ 1/2 નો અંદર ગુણાકાર કરી કાઢીએ એટલે આપણો ફાઇનલી જવાબ આવી જશે કે x પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 અપોન 3. આનો અંદર ગુણાકાર કરું તો 2x પ્લસ 1 અપોન 8 અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ x, આનો આની સાથે ગુણાકાર પ્લસ 1 અપોન 16 log mod x પ્લસ 1/2 પ્લસ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ x પ્લસ c. ક્લિયર? આ એનો ફાઇનલી જવાબ છે. હવે આ રીતના દાખલા તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે. ખ્યાલ આવે? સુરેખ અવયવો બરાબર સુરેખ અવયવ એટલે સુરેખ વાળું જે પદ છે એના બરાબર m ઇન્ટુ આનું વિકલન પ્લસ n, પછી એમનો અંદર ગુણાકાર કરી કાઢો, પછી પદોની સરખામણી કરી દો, x નો સહગુણક અને અચળ પદની, એટલે m અને n ની કિંમત મળશે. એ m અને n ની કિંમતને પરિણામ નંબર 1 માં ગોઠવી દો. પરિણામ નંબર 1 માં ગોઠવ્યા પછી આની અંદર અહીંયા મૂકી દેવાનું x ની જગ્યાએ આ રીતે આખું પદ. પછી આનો અંદર ગુણાકાર કરશો એટલે એનું વિકલન બાજુમાં, પણ વર્ગમૂળ છે એટલે 1/2 કરવું પડશે. અને આ જે બીજું જે સ્ટેપ આવશે એમાં અંતિમ પદ શોધવાની રીત આવી જશે. ક્લિયર? ખ્યાલ આવ્યો? બહુ જ મોસ્ટ આઈએમપી દાખલા છે, પણ આપણને આગળ આપ્યા નથી, પણ એ પાછળ સપ્લિમેન્ટરી રીડિંગની અંદર આપેલા છે એટલે આપણે એને તૈયાર કરવાના જ છે. દાખલો ગણીએ. હવે જે હું દાખલો લઉં છું એ 14મો લઉં છું. 13મો દાખલો તમને હોમવર્કમાં આપું છું. 13મો દાખલો હોમવર્કમાં તમને આપું છું. હવે 14મો દાખલો, integration of x plus 3 under root of 3 minus 4x minus x square dx. તો નિયમ પ્રમાણે આપણે વિચારીએ. સુરેખ બહુપદી એટલે કે x plus 3 is equal to m into દ્વિઘાત સમીકરણનું વિકલન એટલે 3 minus 4x minus x square plus n
એટલે આ રીતે લખાશે x + 3 = m ઇન્ટુ, હવે 3 નું વિકલન 0, -4x નું વિકલન -4, x² નું વિકલન -2x + n. આને સમીકરણ નંબર 1. ક્લિયર? હવે આ m નો અંદર ગુણાકાર કરી દઉં તો x + 3 = -4m - 2mx + n. x વાળું પદ પહેલા લખી દઉં તો x + 3 = -2mx - 4m + n. બંને બાજુએ સહગુણકોની સરખામણી કરી દઉં તો અહીંયા x નો સહગુણક 1, અહીંયા x નો સહગુણક -2m. તો આ રીતે લખાશે 1 = -2m અને અચળ પદ 3 = -4m + n. તો m = -1/2. આવી ગઈ m ની કિંમત. હવે અહીંયા m ની કિંમત -1/2 અહીંયા મૂકી દઉં તો -4 × -1/2 + n. એટલે કે 3 = 2 લખાશે, માઇનસ માઇનસ પ્લસ પ્લસ n. તો n = 1. આવી ગઈ n ની કિંમત 1. હવે આ m અને n બંનેની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દઈએ. પરિણામ નંબર 1 પરથી શું લખી શકાય? x + 3 = m. m એટલે -1/2 ઇન્ટુ -4 - 2x + n. n એટલે 1. થઈ ગયું? હવે આખું આ પદ આપણે અહીંયા ગોઠવી દઈએ. એટલે આ રીતે I = ઇન્ટિગ્રેશન x + 3 એની કિંમત તો -1/2 ઇન્ટુ -4 - 2x + 1 √ 3 - 4x - x² dx. ક્લિયર? હવે આ જે આખું પદ છે એનો ગુણાકાર આની જોડે અને આનો ગુણાકાર આની જોડે કરીશું. એટલે આ રીતે આવશે -1/2, આ -1/2. હવે આ પદ લખી દઉં તો 3 - 4x - x² 1/2 લખી દઉં. અને હવે આ પદ લખું -4 - 2x પ્લસ dx પ્લસ ઇન્ટિગ્રેશન આનો આની જોડે ગુણાકાર તો √ 3 - 4x - x² dx. ક્લિયર? તો હવે આનું વિકલન બાજુમાં થઈ ગયું. તમે વિચારવું હોય તો વિચારી જુઓ. આનું વિકલન બાજુમાં થઈ ગયું છે. તો આની જગ્યાએ તો આપણે લખી દઈશું d/dx 3 - 4x - x². અને અહીંયા કયું પદ આવશે? એટલે કઈ મેથડ આવશે? અંતિમ પદ શોધવાની. એટલે આ રીતે લખીશું -1/2 ઇન્ટિગ્રેશન 3 - 4x - x² 1/2 into d/dx of 3 - 4x - x² dx પ્લસ ઇન્ટિગ્રેશન. હવે તમારે વર્ગમૂળની અંદર કયું પદ આપેલું છે? 3 - 4x - x². આનું અંતિમ પદ શોધવાનું. પણ x² ની આગળ માઈનસ આપેલા છે એટલે મારે માઈનસ ને કોમન લેવા પડે. માઈનસ કોમન લઉં તો પ્લસ x² પ્લસ 4x -3. હવે અંતિમ પદ શોધી કાઢીએ. અંતિમ પદ x² પ્લસ 4x. કયું છે આનું અંતિમ પદ? 4 આવશે. ગણતરી કરવી હોય તો કરી જુઓ. 4 ઉમેરી દઉં, 4 બાદ કરું એટલે કે -7 થઈ જશે. 4 ઉમેરતા અને 4 બાદ કરી દઉં તો બાદ કરીશ તો -3 - 4 એટલે -7. એટલે એનો અર્થ એવો થશે કે √
આ x + 2 નો હોલ સ્ક્વેર થઈ જશે, x + 2 નો હોલ સ્ક્વેર -7, અને હવે આ માઇનસ અંદર જશે એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે 7 - x + 2 નો હોલ સ્ક્વેર. ક્લિયર? તો હવે આ પદ આખું કોની જગ્યાએ આવી જશે? આની જગ્યાએ. એટલે √7 યાની √7 નો વર્ગ થઈ જશે -x + 2 નો વર્ગ dx. ક્લિયર? તો કયું સૂત્ર એપ્લાય થઈ જશે? જોજો, ધ્યાન રાખજો, આ મોટો કૌંસ જે હું કરું છું ને એ લખવો જરૂરી છે હો. આ લખવું, આમાંથી કોઈ સ્ટેપ ઉડાડવા જેવું છે જ નહીં. એકાદ વધારે લખશો તો ચાલશે, પણ ઓછું ના કરતા. તો જો આનું વિકલન બાજુમાં એટલે ઘાતાંકમાં 1 ઉમેરી દઈશું, અને અહીંયા √a² - x². યાદ છે ને બધી ફોર્મ્યુલાઓ? ટેકનિકલી યાદ રાખવાની. -1/2 m ના m 3 - 4x - x² raised to 1/2 + 1 એટલે 3/2/3/2 પ્લસ, હવે અહીંયા સૂત્ર એપ્લાય કરી દઉં. પહેલા x વાળું જે કંઈ પદ છે, એના અડધા, પછી રકમ લખી દેવાની, એટલે જેમ છે એમનું એમ લખી દેવાનું. તો 7 - x + 2 નો હોલ સ્ક્વેર. પછી a² ની આગળ કયું ચિહ્ન છે જુઓ? તો a² ની આગળ પ્લસનું ચિહ્ન છે, એટલે અહીંયા પ્લસ આવશે. પ્લસ a²/2 એટલે કે 7/2. a² - x² એટલે sin ઇનવર્સ નું સૂત્ર, sin ઇનવર્સ x + 2/√7 + c. ખૂબ જ સમજી વિચારીને ચોપડામાં લખજો. ચોપડામાં લખો તો બરાબરનું ચિહ્ન થોડુંક વ્યવસ્થિત કરજો. બરાબરનું ચિહ્ન કર્યા પછી બીજું જે સ્ટેપ ચાલુ થશે એની વચ્ચે થોડીક જગ્યા રાખજો કે સામેવાળાને ખબર પડે. જો આ 2 ઉડી જવાના, આ 2 ઉડી જશે એટલે આ રીતે લખાશે -3 - 4x - x² raised to 3/2/3. હવે આ પદ પહેલા તો +x + 2/2 √. હવે આનું સાદુરૂપ આપણે ક્યાંથી આપેલું? આનું સાદુરૂપ આપણે આની મદદથી, એટલે 3 - 4x - x² અને +7/2 sin ઇનવર્સ x + 2/√7 + c. ફાઇનલી આન્સર આવે કહેવાશે. ક્લિયર? ખ્યાલ આવ્યો? આ દાખલા એટલે આ મેથડ ઉપર દાખલા બાકી હતા અને એ તમને ચોપડીની અંદર પાછળ આપેલા છે. એ સિવાય 3 દાખલા અને આગળ ઉદાહરણ પણ આપેલું છે. ઉદાહરણ નંબર 25. ઓકે, એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 25 તમે માત્ર રકમ જ જોજો, બાકી આની મેથડ તમે જોતા નહીં, કારણ કે આની મેથડમાં એને તો 2 પેજ ભરીને આખો દાખલો ગણ્યો છે. 2 પેજ ભરીને આખો દાખલો ગણ્યો છે. ક્યાંથી ક્યાં બધું લઈ ગયા છે તમારે જોવાની જરૂર નથી. અને I1 I2 પછી અલગ અલગ એને સંકલન કર્યું પછી લખ્યું, કોઈ જરૂર છે નહીં. મેં જે રીતે બોર્ડ ઉપર લખેલું છે, તે જ રીતે તમારે ઉદાહરણ 25 પણ ગણી કાઢજો. અને 12મો દાખલો મેં ગણ્યો છે, 14મો દાખલો પણ ગણ્યો, અને 13મો દાખલો તમે ગણજો. ઓકે, ક્લિયર? ખ્યાલ આવ્યો? આ હતું આપણું સ્વાધ્યાય 7.7. હવે પૂરું થયું. સમજ્યા? હવે ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ. ચેપ્ટરનો આપણો આગળનો મુદ્દો છે નિયત સંકલન. આપણે જે કઈ વાતો કરી એ બધી અનિયત સંકલનની હતી. સ્વાધ્યાય 7.1 થી માંડીને 7.7 સુધીની બધી જ ચર્ચાઓ આપણી અનિયત સંકલનની હતી. અને એ સિવાય ઉદાહરણ નંબર 1 થી 25
એ બધા અનિયત સંકલન. અનિયત એટલે કે જેમાં વિધેયનો પ્રદેશ નિશ્ચિત હોતો નથી તેને આપણે અનિયત સંકલન કહીએ છીએ. હવે આપણું સંકલન છે નિયત. નિયત એટલે કે એમાં વિધેયની કિંમત નિશ્ચિત હોય. એટલે કે દાખલા તરીકે x² + 3 આ એક વિધેય છે. આનું સંકલન નિશ્ચિત મર્યાદિત પ્રદેશમાં થતું હોય. દાખલા તરીકે 1 થી 2 આ એનો મર્યાદિત પ્રદેશ થયો કહેવાય. આ મર્યાદિત પ્રદેશ એટલે કે સંવૃત અંતરાલ 1 થી 2 એની અંદર જ આપણે આનું સંકલન વિચારવાનું છે. તો આ જે સંકલન થયું તે નિયત સંકલન. હવે આનું સંકલન કરવા માટે x² નું સંકલન તમને ખ્યાલ છે x³/3 થાય. 3 નું સંકલન 3x થવાનું. ક્યાંથી ક્યાંનું સંકલન છે 1 થી 2 એટલે તમારે આ રીતે મોટો કૌંસ કરવાનો અને 1 થી આમાં +c આવશે નહીં. આમાં +c આવવાના નથી. આને કહેવાય અધઃ સીમા અને આને ઉધઃ સીમા. આને કહેવાય અધઃ સીમા અને આને કહેવાય ઉધ્વ સીમા. એટલે કે લોઅર લિમિટ અને અપર લિમિટ. લોઅર લિમિટ અને અપર લિમિટ. અહીં એટલે અહીંયા 1 થી 2. પહેલા અપર લિમિટ મૂકવાની. અપર લિમિટ x ની જગ્યાએ મૂકી દેવાની. તો x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 ની 3 ઘાત 8 એટલે 8/3. અહીંયા 2 મૂકી દઉં તો 3 દુ 6. અપર લિમિટ મૂકી દીધી પછી માઈનસ, પછી લોઅર લિમિટ મૂકવાની. x ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1 એટલે 1/3, x ની જગ્યાએ 1 એટલે 3 × 3. હવે આનું સાદું આપો 6 તરી 18, 18 ને 8 26, 26/3, 3 તરી 9 ને 10, 10/3, 26 માંથી 10 બાદ કરો એટલે 16/3. તો હવે જે આ કિંમત આવશે એ ચોક્કસ વાસ્તવિક સંખ્યાઓ આવવાની. એટલે નિયત સંકલનનો જે કંઈ જવાબ આવશે એ કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા આવશે. બરાબર. જ્યારે અનિયત સંકલનનો જવાબ શેમાં આવતો હતો? ચલ x ની અંદર આવતો હતો. જ્યારે નિયત સંકલનનો જવાબ આ રીતે કોઈ સંખ્યા આવશે. બીજી વસ્તુ, આ જે વસ્તુ જે છે એટલે કે આ જે વિધેય છે x² + 3 એનું 1 થી 2 માં સંકલન શોધવું. એટલે કે આ વિધેયનો 1 થી 3 ની અંદર, ધારો કે આ વિધેયનો આલેખ સમથિંગ આ રીતનો આલેખ છે. હવે એનો અહીંયા 1 અને અહીંયા 2, 1 અને 2. તો આ 1 અને 2 ની અંદર એને આટલો કેટલો પ્રદેશ રોકેલો છે એ પ્રદેશનું માપ બતાવે છે. ક્ષેત્રફળનું માપ બતાવે છે. ક્ષેત્રફળ આ કેટલો ઘેરાયેલો પ્રદેશ કેટલો થયો આ વિધેયનો 1 થી 2 માં એ દર્શાવે છે. ઓકે, એની વાત પછી કરીશું. એની વાત ચેપ્ટર નંબર 8 માં આવશે. અત્યારે તમારે સમજવાનું છે નિયત સંકલન. આને લોઅર લિમિટ અને અપર લિમિટ કહેવાય. એટલે કે આને આપણે વ્યાપક રીતે આ રીતે લખી શકાય. ઇન્ટિગ્રેશન a થી b, ઇન્ટિગ્રેશન a થી b fx dx is equal to, ધારો કે સ્મોલ fx નું સંકલન કેપિટલ fx ક્યાંથી ક્યાંનું છે? a થી b નું છે. તો નિયમ પ્રમાણે x ની જગ્યાએ અપર લિમિટ મૂકીશું અને x ની જગ્યાએ લોઅર લિમિટ. એટલે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે કે x ની જગ્યાએ b એટલે f of b માઈનસ x ની જગ્યાએ a એટલે f of a. એટલે x ની જગ્યાએ b મૂકીએ એટલે અપર લિમિટ ની કિંમત આવી f of b, x ની જગ્યાએ a એટલે લોઅર લિમિટ. આ એક નિયત સંકલનનો એક સામાન્ય નિયમ છે. ક્લિયર? હવે આપણે સ્વાધ્યાય 7.7 ની વાત કરવી છે. તો સ્વાધ્યાય 7.7 ની અંદર કઈ રીતના દાખલા છે? સોરી
7.7 તો આપણું પૂરું થઈ ગયું છે ભાઈ, ફરીથી શું કરવા ચલાવવું? 7.7 नहीं 7.8. ओके, होता है स्वाध्याय 7.8 નિયત સંકલન. એની અંદર કયા પ્રકારના દાખલા છે? એની અંદર જે દાખલા છે તે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધો. શું છે મેથડ? સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધો. આ મેથડ ઉપર આધારિત દાખલા. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધો. તો આ દાખલા ગણવા માટે કેટલાક સૂત્રો, કેટલીક બાબતો તમારે યાદ રાખવી પડશે. તો સૌથી પહેલા તમારી જે રકમ હશે એનું સ્વરૂપ a થી b fx dx આ રકમનું સ્વરૂપ હશે. લોઅર લિમિટ અને અપર લિમિટ ગણીશું, બરાબર? આ રકમ છે તમારી. હવે ત્યાર પછી તમારે શું શોધવાનું? તો h શોધવાનું. h શું છે? લંબાઈ છે. કોની લંબાઈ? તમને કહું હમણાં. h બરાબર b માઇનસ a અપોન n. આ પદ તમારે શોધવું. હવે h એ શું દર્શાવે છે? તો મેં તમને હમણાં જ વાત કરી કે આ રીતે એક વક્ર છે, અહીંયા a અને અહીંયા b. તો આટલો જે ભાગ છે તેનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. પણ આ ક્ષેત્રફળ શોધવા માટે આટલો આખો જે ભાગ છે તેને n ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. n સમાન ટુકડાઓની અંદર તેને વિભાજન કરીએ. આ રીતે નાના n ટુકડાઓ કરવાના. કેટલા ટુકડાઓ? n. તો આ પ્રત્યેક ટુકડાની લંબાઈ, આ બધી લંબાઈ છે. આ પણ લંબાઈ, એ લંબાઈ એટલે કઈ? h. h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપોન n. આ તો મેં તમને ખાલી બતાવવા માટે કીધું, પણ પહેલા h શોધવાનું. તમારે આકૃતિ નથી દોરવાની, બરાબર? અને આ જેવા નાના જેટલા ટુકડા બનતા હોય તેમના બધા જ ટુકડાઓના ક્ષેત્રફળનો સરવાળો એટલે નિયત સંકલન થયું એમ કહેવાય. આ એનું બેઝિકલી ફંડામેન્ટલ છે. આમ તો નિયત સંકલનની જેટલી વાતો કહીએ એટલી ઓછી છે. નિયત સંકલનની હું તમારી જોડે જેટલી વાતો કહું ને એટલી ઓછી, કારણ કે એના વિશે ઘણી બધી વાતો છે, પણ એ બધાની તમારે કોઈ જરૂર છે નહીં. આપણી જે મેથડ છે તે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન a થી b fx dx. આ શું એટલે આ રકમ. પહેલા h શોધવાનું. h બરાબર b માઇનસ a અપોન n. આ સૌથી પહેલા શોધવું. ત્યાર પછી સૂત્ર, આ રીતનું સૂત્ર છે, યાદ રાખજો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, h into f of a plus f of a plus h plus f of a plus 2h, f of a plus 2h. આ રીતે તમારે છેક n સુધી તમારે જવાનું છે. f of a plus h, f of a plus 2h, f of a plus 3h up to છેલ્લું સ્ટેપ f of a plus n minus 1 into h. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આની અંદર કિંમતો મૂકીને તમારે પછી સાદુરૂપ આપતા જવાનું. ક્લિયર? ફરીથી પહેલા h શોધવાનો. h શોધાઈ જાય પછી તમારે આ સૂત્ર લખવાનું. આ સૂત્રની અંદર h ની કિંમત જે આવી તે લખવાની. a એટલે આ લોઅર લિમિટ, a h ની કિંમત પછી લખીશું. અહીંયા એકલી જ h ની કિંમત લખવાની, અહીંયા h ની કિંમત બધે લખવાની નથી, એ છેલ્લે લખવાની હોય. ક્લિયર? અને આ રીતે સાદુરૂપ આપતા જાઓ એટલે તમારો જવાબ આવી જશે. હવે જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે કયા પ્રકારના સૂત્રોનો ઉપયોગ થશે? સૌથી વધારે કયા પ્રકારના સૂત્રોનો ઉપયોગ થશે? તે 11 સાયન્સના સૂત્રોનો સૌથી વધારે ઉપયોગ થશે. 11 સાયન્સના સૂત્રોનો ઉપયોગ થશે. તો સૌથી પહેલું સૂત્ર કયું? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n is equal to 0. લિમિટ
n tends to infinitive 1 upon n is equal to 0. 1 upon n હોય 2 upon n હોય કે 3 upon n હોય, છેદમાં n આવશે એટલે છેદમાં ઇન્ફિનિટિવ આવશે અને 1 upon ઇન્ફિનિટિવ એટલે 0. ત્યાર પછી બીજું સૂત્ર, લિમિટ h tends to 0 a raised to h minus 1 a raised to h minus 1 upon h is equal to log a base e. 11મા ધોરણની અંદર છેલ્લું ચેપ્ટર જે હતું લક્ષ અને વિકલન, એમાંનું આ એક સૂત્ર છે. a raised to h એટલે 3 raised to h હોય, 5 raised to h હોય, 7 raised to h હોય, ગમે તે હોય. ત્રીજું સૂત્ર, લિમિટ h tends to 0 e raised to h minus 1 upon h is equal to 1. એક આ સૂત્રનો ઉપયોગ થશે. એ સિવાય લિમિટ h tends to 0 sin h એટલે કે લિમિટ થીટા tends to 0 કરી દઉં, sin theta upon theta is equal to 1. આ સૂત્રનો ઉપયોગ થશે. આ ચાર સૂત્રો જે 11મા ધોરણમાં હતા એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. એ સિવાય શ્રેણી અને શ્રેઢીનું ચેપ્ટર, એ સિવાય શ્રેણી અને શ્રેઢીનું ચેપ્ટર, એની અંદરના સૂત્રો તમને યાદ દેવડાવું. તો પહેલું સૂત્ર 1 + 2 + 3 અપ ટુ પ્લસ n, એટલે એને આપણે સિગ્મા i is equal to 1 to n, એટલે કે સિગ્મા n ને સિગ્મા n એટલે n into n plus 1 upon 2. આ સૂત્રનો ઉપયોગ કરીશું. 1 થી તે n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એ સિવાય 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 10 નો વર્ગ, કરોડનો વર્ગ, n સ્ક્વેર. એટલે સિગ્મા i is equal to 1 to n i સ્ક્વેર એટલે કે n સ્ક્વેર. એટલે એના માટે સૂત્ર થશે n plus 1 2n plus 1 upon 6. n plus 1 2n plus 1 upon 6. ત્યાર પછી 3 ઘાત વાળું સૂત્ર, 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, 7 ની 3 ઘાત, કરોડની n 3 ઘાત એટલે કે n ની 3 ઘાત. તો is equal to સિગ્મા i cube, i is equal to 1 to n, i is equal to 1 to n, એટલે કે સિગ્મા n ક્યુબ નું સૂત્ર થઈ જશે. સિગ્મા n ક્યુબ is equal to n સ્ક્વેર into n plus 1 નો હોલ સ્ક્વેર upon 4. આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને એ સિવાય બીજું એક સૂત્ર આવશે 1 plus 1 plus 1 plus 1 plus up to n times. કેટલી વખત હોય? n વખત હોય. તો એના બરાબર તમે સિગ્મા 1 એટલે કે સિગ્મા n એટલે સોરી n 1 plus 1 plus n વખત હોય તો શું લખાય? n. આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. ક્લિયર? એટલે તમારે દાખલાનું સ્ટાર્ટિંગ, આ દાખલાની રકમ હશે, આ દાખલાની રકમ પહેલા h શોધવાનો, h શોધાઈ જાય પછી આ સૂત્ર લખવાનું. સૂત્રની અંદર h જે આવ્યો છે તે અહીંયા લખવાનો, અહીંયા h લખવાનો નથી. સ્મોલ a લોઅર લિમિટ એ તમારે લખવાની, પછી વિધેયનું સાદુરૂપ આપતા જવાનું. સાદુરૂપ આપશો એટલે આ પ્રકારના સૂત્રોનો ઉપયોગ થશે. આ 11મા ધોરણના સારા સૂત્રો છે. આ સૂત્ર તો યાદ જ હશે ને, 1 plus 2 plus 3 up to n. સિગ્મા n એટલે n into n plus 1 by 2. સિગ્મા n સ્ક્વેર તો n plus 1 2n plus 1 by 6. અને સિગ્મા n ક્યુબ નું સૂત્ર n સ્ક્વેર n plus 1 નો સ્ક્વેર upon 4. અને આ લક્ષના સૂત્રો લિમિટ n tends to infinitive 1 upon n is equal to 0, 2 upon n તોય 0, 3 upon n તોય 0, -2 upon n હોય તોય 0. ક્લિયર? એટલે આની પર આધારિત આપણું સ્વાધ્યાય 7.8 આવેલું છે. તો તમારે આ બધા સૂત્રોને કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરવા પડે, બરાબર.
5 વખત તો નથી આપતા બાળક, પણ આપણે આને 3 વાર લખવા આપી દઈએ છીએ તે કીધું એટલે, બરાબર. તો આ 3 વાર આ બધી વસ્તુ લખવાની અને ત્યાર પછી સ્વાધ્યાય 7.8 ને સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે સ્વાધ્યાય 7.8 ચાલુ કરીએ. સ્વાધ્યાય 7.8 ની અંદર સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધો, અથવા એવું લખેલું હોય કે નિયત સંકલનની વ્યાખ્યા મુજબ સંકલન કરો, કિંમત શોધો. બંને વસ્તુ એક જ છે. વ્યાખ્યાની મદદથી સંકલન શોધવું અથવા તો સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધવું, બંને વસ્તુ એક જ સરખી છે. પહેલો દાખલો, ઇન્ટિગ્રેશન a થી b x dx. રકમ ઘણી નાની દેખાય છે, x dx, જેનું સંકલન આપ ખૂબ જ સરળતાથી કરી શકો. તમે કરી શકો કે ના કરી શકો? x નું સંકલન શું થાય? x²/2. ક્યાંથી ક્યાંની લિમિટ? a થી b. a થી b. પહેલા અપર લિમિટ મૂકી દો એટલે b²/2 માઈનસ લોઅર લિમિટ મૂકી દો એટલે a²/2. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હવે શું થઈ જશે? 2 નો લસા આવશે એટલે b² માઈનસ a²/2. ક્લિયર થઈ ગયું? તો હવે આ દાખલાનો જવાબ આ આવી ગયો. પણ આ રીતે ગણવાનું નથી. વ્યાખ્યાની મદદથી સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધો, એ રીતનો આપણી વાત છે. તો નિયમ પ્રમાણે સૌથી પહેલા તમારે h શોધવાનો, બરાબર. તો h ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું? b માઈનસ a અપોન n. એટલે પહેલા આપણે સાઈડમાં h શોધી કાઢીએ. b માઈનસ a અપોન n શોધાઈ ગયું. આમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. હવે સૂત્ર લખી દઈએ. સૂત્ર આપણું આ રીતે છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h into f of a plus f of a plus h, f of a plus 2h up to f of a plus n minus 1 into h. એટલે પહેલા આ રીતે આખું સૂત્ર લખી દેવાનું. હવે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. h એટલે b માઈનસ a અપોન n, પણ હમણાં લખતો નથી, પછી લખીશ. a સ્મોલ a ની કિંમત તો a ની a જ છે એટલે a, એટલે કંઈ લખવાનું નથી. હવે f ઓફ a શોધી કાઢીએ. આપણી જોડે વિધેય કયું છે? fx ઇઝ ઇક્વલ ટુ x. આપણી જોડે રકમની અંદર fx ઇઝ ઇક્વલ ટુ x આ વિધેય કહેવાશે. તમારે હવે f ઓફ a શોધવું છે. પહેલું f ઓફ a શોધવું એટલે x ની જગ્યાએ a મૂકી દઈએ. તો x ની જગ્યાએ a, પછી f ઓફ a પ્લસ h, ત્યાર પછી a પ્લસ h શોધવું છે. તો x ની જગ્યાએ a પ્લસ h, x ની જગ્યાએ a પ્લસ h. f ઓફ a પ્લસ 2h એટલે x ની જગ્યાએ a પ્લસ 2h. તો આ રીતે તમારે દરેક વિધેયની કિંમત વિચારવાની. તો આ બધી જ કિંમતો હવે આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો આ રીતે થશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ f ઓફ a એટલે કે a પ્લસ h, x ની જગ્યાએ a પ્લસ h એટલે a પ્લસ h, x ની જગ્યાએ a પ્લસ 2h, x ની જગ્યાએ a પ્લસ 3h લખવું હોય તો પણ લખી શકાય વધારાનું. ત્યાર પછી પ્લસ ડેશ 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 પ્લસ. હવે આ પર આખું x ની જગ્યાએ એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h. ક્લિયર? લખાઈ ગયું આખું. હવે બધામાંથી પહેલું પદ a
કેટલી વખત થવાનું? n વખત થવાનું, એટલે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ a પ્લસ કેટલી વખત? n વખત થવાનું. કેટલી વખત થવાનું? n વખત. હવે દરેકનું બીજું પદ લખીએ. h 2h 3h 4h 5h up to n minus 1 into h. h 2h 3h plus up to n minus 1 into h. થોડુંક ચોપડામાં વ્યવસ્થિત લખજો ભાઈ. મોટા મોટા દાખલા ચોપડામાં એવી રીતે લખવાના કે સામેવાળાને ખબર પડે. બરાબર. હવે a પ્લસ n વખત મેં હમણાં જ તમને સમજાવેલું કે 1 પ્લસ n વખત હોય તો n આવે, તો a પ્લસ n વખત હોય તો an આવશે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ શું લખાશે? an. હવે આ બધામાંથી હું h કોમન કાઢી લઉં. બધામાંથી h કોમન નીકળે તો 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n માઇનસ 1. ક્લિયર? ઓકે. હવે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n માઇનસ 1. તો હવે તમારે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n એનું સૂત્ર આપણે લખીશું. તો એ સિગ્મા n થવાનું. તો સિગ્મા n નું સૂત્ર તમને ખ્યાલ છે, n ઇન્ટુ n માઇનસ 1 અપોન 2. 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n તેનું સૂત્ર તમને ખ્યાલ છે, n ઇન્ટુ n પ્લસ 1 બાય 2. પણ તમારે ક્યાં સુધી છે? n માઇનસ 1 સુધી છે. તમારી જોડે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ ક્યાં સુધી છે? n માઇનસ 1 સુધી છે. તો હવે n ની જગ્યાએ શું મૂકી દેવાનું? n માઇનસ 1. તો હવે આખું પદ આ રીતે લખી શકાય. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ an પ્લસ h ઇન્ટુ હવે 1 થી તે n માઇનસ 1 પદ સુધીનો સરવાળો. સૂત્રમાં n ની જગ્યાએ n માઇનસ 1 એટલે n માઇનસ 1 પ્લસ 1 અપોન 2. ક્લિયર? હવે અહીંયાથી -1 +1 ઉડી જશે. તો આ રીતે લખાશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ an h ઇન્ટુ an પ્લસ અહીંયાથી n માઇનસ 1 h n ઇન્ટુ n માઇનસ 1 અપોન 2. ક્લિયર? હવે h ની કિંમત લખીશું. હવે કોની કિંમત લખીશું? h ની. તો આપણી જોડે h બરાબર કેટલા છે? b માઇનસ a અપોન n. તો હું h ની જગ્યાએ b માઇનસ a અપોન n મૂકી દઉં. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ની જગ્યાએ b માઇનસ a અપોન n ઇન્ટુ an પ્લસ હવે આ h ની જગ્યાએ b માઇનસ a અપોન n. ક્લિયર? અને હવે n માઇનસ 1. તો આ જે n માઇનસ 1 છે એમાંથી n કોમન નીકળશે એટલે n સ્ક્વેર 1 માઇનસ 1 અપોન n અપોન 2. જોજો બધા ખતરનાક સ્ટેપ લખું છું. બધા ખતરનાક સ્ટેપ લખું છું. n માઇનસ 1 એમાંથી n કોમન કાઢ્યો. જુઓ તો ખરા. n કોમન નીકળે તો 1 અને અહીંયાથી n કોમન નીકળે તો 1 અપોન n અને આગળ શું થઈ જશે? n સ્ક્વેર. હવે આ b માઇનસ a અપોન n અને આખો અંદર લઈ જઈએ. આખો અંદર ગુણાકારમાં. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ આ પદ આની જોડે આવશે એટલે an ઇન્ટુ b માઇનસ a
b માઇનસ a અપોન n. આ પદ આખું આની જોડે ગુણાકારમાં જાય પ્લસ આ પદ આની જોડે ગુણાકારમાં, એટલે b માઇનસ a નો સ્ક્વેર અપોન n સ્ક્વેર ઇન્ટુ n સ્ક્વેર 1 માઇનસ 1 અપોન n અપોન 2. ક્લિયર? તો હવે તમે જરાક ધ્યાનથી જુઓ, અહીંયાથી n ઉડી જશે, n સ્ક્વેર ઉડી જશે. હવે તમારી જોડે લિમિટ કઈ છે? n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. તો હવે આ પદમાં n છે જ નહીં, આ પદમાં n નથી, તો આપણે એમનું એમ લખી કાઢીએ a ઇન્ટુ b માઇનસ a. હવે આ પદમાં અહીંયા n છે, કેમ કે આ તો ઉડી ગયા છે, તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ અહીંયા મૂકી દો, એટલે 1 અપોન ઇન્ફિનિટિવ, એટલે 0 થઈ જશે. તો b માઇનસ a નો હોલ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 0 અપોન 2. મેં લિમિટની કિંમતે મૂકી દીધી, લિમિટ વાળું પદ જતું રહ્યું. તો હવે સાદુરૂપ આપી દઉં. તો પહેલા આનો અંદર ગુણાકાર ab માઇનસ a સ્ક્વેર પ્લસ આ b માઇનસ a નો હોલ સ્ક્વેર લખેલો છે, તો એનું વિસ્તરણ કરી દઉં. તો એનું વિસ્તરણ કરું તો આ રીતે b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ a સ્ક્વેર અપોન 2. હવે આ બેનો લસા લઈએ. હવે આ બેનો લસા લઈશું એટલે આ રીતે 2ab માઇનસ 2a સ્ક્વેર, 2ab માઇનસ 2a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ a સ્ક્વેર અપોન 2. પ્લસ 2ab માઇનસ 2ab ઉડી જશે, પ્લસ 2ab માઇનસ 2ab ઉડી જશે, પ્લસ b સ્ક્વેર પહેલા લખી કાઢું, માઇનસ 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે માઇનસ a સ્ક્વેર અપોન 2. બોલો જવાબ આવી ગયો કે ના આવી ગયો? કેમનું રહ્યું સેટિંગ? હે ભાઈ ભાઈ, આ દાખલા કહેવાય સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન અથવા તો વ્યાખ્યાની મદદથી. ક્લિયર? આમાં મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો તમે ફેરફાર ના કરતા પહેલાઓ. આમાં તમે તમારી બુદ્ધિનું કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કરતા નહીં. જેવું મેં બોર્ડ ઉપર લખ્યું છે તે જ રીતે લખવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્ન નહીં, એ જ રીતે લખજો. ફરીથી એકવાર કહી દઉં તમને. પહેલા h શોધવાનો. ક્લિયર? ત્યાર પછી સૂત્ર આપવું. આખું સૂત્ર યાદ રહી જશે. 3 વાર 4 વાર 5 વાર લખશો એટલે બરાબર. સૂત્ર લખાઈ જાય ત્યાર પછી fa એટલે જે કઈ રકમ આપી હોય એ રકમમાં x ની જગ્યાએ આ જે કઈ કૌંસ હોય ને એ મૂકી દેવાનો. આ જે કઈ હોય ને તે x ની જગ્યાએ મૂકતા જવાનું. અને આ પર અહીંયા x ની જગ્યાએ. હવે a પ્લસ a પ્લસ a પ્લસ a પ્લસ a કેટલી વખત? n વખત. અહીંયા h 2h 3h 4h 5h 6h છેલ્લે n-1 ઇન્ટુ h. સિમ્પલ છે ભાઈ. એ તો એક બે દાખલામાં એવું લાગશે, પછી તો આખું જ બધે સિમ્પલ જ છે. a પ્લસ a કેટલી વખત? n વખત, એટલે an આવશે. આ બધામાંથી h કોમન કાઢી લો. h કોમન નીકળે એટલે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ અપ ટુ n-1. આ an એમના એમ, h એમના એમ, અને આની ઉપરથી આ કેવી રીતે આવ્યું? તો સિગ્મા n નું સૂત્ર ભઈલાઓ. સિગ્મા n નું સૂત્ર કયું થાય? n ઇન્ટુ n પ્લસ 1/2. n ઇન્ટુ n પ્લસ 1/2 એ જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ n-1 મૂકી દેવાનું. તો n-1 પ્લસ 1 ઉડી જશે એટલે આ રીતનું પદ આવશે. પછી h ની કિંમત મૂકવાની. પછી કોની કિંમત મૂકવાની? h ની પણ કિંમત મૂકવાની, અને એની જોડે
પેલો જે n-1 છે ને એમાંથી n કોમન કાઢવાના, એટલે આગળનો n અને આમાંથી કોમન કાઢો એટલે n² થઈ જશે, એટલે 1 - 1/n અને ત્યાર પછી આ b - a/n આખું પદ પછી અંદર લઈ જવાનું. ઓકે, અંદર લઈ જશો એટલે આ રીતે આવશે, n ઉડી જશે, n² ઉડી જશે અને પછી લિમિટની કિંમત મૂકી દેવાની n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકી દેવાની, એટલે આ પદ પછી આ પદ બેનો લસા લઈશું, એટલે પહેલા વિસ્તરણ કરી દીધું, પછી બેનો લસા 2ab ઉડી જશે, a² - 2a² એટલે -a² + b². ક્લિયર? ઓકે, તો આ મેથડ ઉપર આધારિત આખું સ્વાધ્યાય 7.8 છે. આ મેથડના દાખલા ઓબ્વિયસલી 4 માર્કમાં જ પૂછાય. કેટલા માર્કમાં? 4 માર્કમાં જ પૂછાય. હવે બીજો દાખલો લઈએ. બીજા દાખલાની રકમ આ રીતે છે, સંકલન 0 થી 5 x + 1 dx. તો નિયમ પ્રમાણે પહેલા h શોધીશું. તો લોઅર લિમિટ 0 એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે મારી જોડે a = 0, લોઅર લિમિટ a = 0, અપર લિમિટ b = 5. હવે h શોધી કાઢીશું. h બરાબર સૂત્ર કયું? b - a/n. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ, b - a એટલે h = 5 - 0/n, તો h = 5/n. એટલે આ રીતનું પદ તમારે પહેલા શોધી કાઢવું પડશે. ક્લિયર? અને ત્યાર પછી સૂત્ર લખીશું. થોડુંક સેટિંગ બદલી કાઢું, લખવાનું અહીંયા લખી કાઢું. a = 0, b = 5. ઓકે, અને એની ઉપરથી h, તો h = સૂત્ર છે b - a/n. તો h = 5 - 0/n, તો h = 5/n. ક્લિયર? આવી ગઈ h ની કિંમત. અને રકમની અંદર રકમ જે આપી છે તે x + 1 એટલે કે વિધેય કહેવાશે, fx = x + 1. ક્લિયર? એટલે આ વસ્તુ પહેલા લખી દેવાની. બીજી એક વાત તો ખાસ, આટલું લખ્યું હોય ને એના કોઈ માર્ક નથી. એટલે કોઈ વિદ્યાર્થી વિચારે કે સાહેબ મેં તો આટલું લખ્યું, મને 0.5 ના મળવો જોઈએ, ભઈલા એના કોઈ માર્ક જ નહીં. બરાબર? ચલો હવે સૂત્ર સૂત્ર કયું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h into f of a plus 2h, f of a plus 3h, sorry f of h રહી ગયું, f of h plus f of a plus 2h, f of a plus 3h up to f of a plus n-1 into h. ક્લિયર? હવે a એટલે 0, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ a ની જગ્યાએ 0, તો f of 0 plus h એટલે h, a એટલે 0 plus 2h એટલે f of 2h, f of a plus 3h, a એટલે 0 એટલે f of 3h plus up to છેલ્લું પદ a એટલે 0 એટલે n-1 into h. મૂકી દીધી એની કિંમત કેટલી હતી? 0, એટલે આપણે a ની જગ્યાએ 0 મૂકી દીધા. આગળના દાખલામાં
એની કિંમત 0 નથી, એના એ જ હતા, એટલે વ્યાપક રીતે હતું, બરાબર. જ્યારે અહીંયા એની કિંમત આપેલી છે, એ ગમે તે આપી હોય. હવે f(0) ની કિંમત કેવી રીતે શોધવાની? તો આપણી જે રકમ છે fx = x + 1, એમાં x ની જગ્યાએ 0 મૂકી દો એટલે f(0) મળશે. તો f(0) = 0 + 1, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ f(0) 0 લખીશું તો 0 + 1 એટલે 1 પ્લસ f(h) એટલે x ની જગ્યાએ h મૂકી દઈએ, x ની જગ્યાએ h મૂકીએ તો h + 1 f(2h) એટલે x ની જગ્યાએ 2h મૂકી દઈએ તો 2h + 1. હવે f(3h) x ની જગ્યાએ 3h મૂકી દઈએ તો 3h + 1 પ્લસ અપ ટુ n-1 into h, તો x ની જગ્યાએ n-1 into h plus 1. ક્લિયર? ઓકે. હવે 1 + 1 + 1 + 1 + 1 કેટલી વખત થયા? n વખત. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + n વખત. બોલતા જઈએ n નો તો કોઈ અંત જ નથી, એટલે 1 + 1 + n વખત. હવે દરેકનું બીજું પદ, તો h 2h 3h h 2h 3h 4h 5h up to n-1 up to n-1 into h, દરેકનું બીજું પદ f of h 2h 3h up to n-1 into h. હવે 1 + 1 + 1 + n વખત, that is we write here limit n tends to infinity h into 1 + 1 + એટલે small n. હવે બધામાંથી h કોમન કાઢી લઉં, બધામાંથી h કોમન એટલે 1 + 2 + 3 up to n-1 લખાશે. 1 + 2 + 3 up to n-1 એટલે n-1 લખાય. હવે તમારી જોડે સિગ્મા n નું સૂત્ર કોની જગ્યાએ લગાડીશું? આની જગ્યાએ. તો સિગ્મા n નું સૂત્ર છે n × n + 1/2, પરંતુ n ની જગ્યાએ n-1, તો આપણે n-1 મૂકી દઈશું. તો આ રીતે લખાશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h n h. હવે આની જગ્યાએ આ સૂત્ર એટલે n-1, આ સૂત્રમાં n ની જગ્યાએ n-1 + 1/2. ક્લિયર? હવે 1 1 ઉડી જવાના, હવે 1 1 ઉડી જશે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h into n plus h n-1 into n/2. હવે h ની કિંમત મૂકી દઈએ અને n-1 માંથી n ને કોમન પણ લઈ લઈએ. h બરાબર કેટલા છે? 5/n. તો હું h ની જગ્યાએ 5/n મૂકી દઉં. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ની જગ્યાએ 5/n, આ n એમના એમ, h ની જગ્યાએ 5/n, આ n અને આ n-1 મેં કીધેલું ને કે n-1 માંથી n કોમન કાઢવા પડશે ભાઈ.
તો આમાંથી n કોમન નીકળે તો આ n ના શું થઈ જશે n સ્ક્વેર 1 માઇનસ 1 અપોન n અપોન 2. હવે આ 5 અપોન n નો અંદર ગુણાકાર કરી કાઢો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ 5 અપોન n નો આની જોડે ગુણાકાર કરું 5 અપોન n ઇન્ટુ n આનો આની જોડે ગુણાકાર એટલે 25 અપોન n સ્ક્વેર આ પદ m નું m n સ્ક્વેર 1 માઇનસ 1 અપોન n અપોન 2. અહીં હવે n ઉડી જવાના n સ્ક્વેર ઉડી જવાના લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે જ્યાં n દેખાય ત્યાં ઇન્ફિનિટી મૂકી દઉં તો શું બાકી રહેશે 5 પ્લસ 25 ઇન્ટુ 1 માઇનસ 0 અપોન 2 એટલે 25 એકા 25 જ થવાનું 2 નો લસા લઈએ એટલે 5 દુ 10 વત્તા 25 અપોન 2 એટલે 35 અપોન 2. બોલો કેમનું રહ્યું? જોરદાર દાખલો હતો ને. આને કહેવાય નિયત સંકલનનો 4 માર્કનો દાખલો. જો બધી વસ્તુ તો આમાં પાછું શું થયું, આમાં નવું શું આવ્યું આ દાખલામાં તો a ઇઝ ઇક્વલ ટુ 0 હતા એટલે અહીંયા a ની જગ્યાએ તમે 0 મૂકો એટલે આ રીતનું પદ સેટ થયું. ત્યાર પછી f ઓફ 0 ની કિંમત એટલે આ જે રકમ હતી એમાં x ની જગ્યાએ 0 મૂક્યું. f h તો x ની જગ્યાએ h એટલે h પ્લસ 1 પછી 2h મૂકવાના એટલે 2h પ્લસ 1 પછી 3h તો 3h પ્લસ 1 પછી n માઇનસ 1 ઇન્ટુ h એટલે n માઇનસ 1 ઇન્ટુ h પ્લસ 1. ક્લિયર? ત્યાર પછી 1 પ્લસ 1 પ્લસ 1 એ n વખત પછી h 2h 3h 4h એ n માઇનસ 1 એટલે આનું શું થઈ જવાનું n થઈ જવાનું. આમાંથી હું h કોમન કાઢી કાઢું એટલે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n માઇનસ 1 એટલે અહીંયા સિગ્મા n નું સૂત્ર લાગી ગયું. ત્યાર પછી h અહીંયાથી એક એક ઉડી ગયા એટલે આ રીતનું પદ આવ્યું. પછી h ની કિંમત મૂકી દીધી અને ત્યાર પછી આ 5 અપોન n ને મેં અંદર લઈ ગયો અને લિમિટની કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું. ક્લિયર? દાખલાનો જવાબ સાચો છે કે ખોટો છે ચેક કરવો હોય તો કેવી રીતે કરશો? દાખલાનો જવાબ સાચો છે કે ખોટો છે ચેક આઉટ કરવો હોય તો કેવી રીતે કરશો? તો એના માટે તમારે x પ્લસ 1 એનું સંકલન કરી કાઢો સીધે સીધું. તો x નું સંકલન x સ્ક્વેર બાય 2 x નું સંકલન x સ્ક્વેર બાય 2 1 નું સંકલન x ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 5 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ 5 મૂકો એટલે 25 અપોન 2 અહીંયા 5 લોઅર લિમિટ મૂકો x ની જગ્યાએ 0 એટલે હવે 5 દુ 10 ને 25 એટલે 35 અપોન 2. જો જવાબ આવી ગયો કે ના આવી ગયો? પણ આ રીતે તમારે ટૂંકમાં ગણાય નહીં. કેમ ના ગણાય? કારણ કે રકમમાં લખ્યું છે વ્યાખ્યાની મદદથી એટલે તમારે દાખલો આ રીતે જ ગણવો પડે. ક્લિયર? ઓકે, આ હતો આપણો દાખલા નંબર 2. હજુ પણ એકાદ દાખલો આજના લેક્ચરમાં ગણીએ અને પછી આપણે આ લેક્ચરને પૂરો કરીએ. તો ત્રીજો દાખલો છે કે ઇન્ટિગ્રેશન 3 થી 2 x² dx. આનું પણ આપણે સંકલન નિયત સંકલનથી એટલે કે વ્યાખ્યાની મદદથી કરવાનું છે. સરવાળાના લક્ષ તરીકે કરવાનું છે. તો લોઅર લિમિટ a is equal to 2, અપર લિમિટ b is equal to 3. સૌથી પહેલા h શોધવાનો. h બરાબર b માઇનસ a અપોન n એટલે 3 માઇનસ 2 અપોન 1 એટલે 1 અપોન n. h શોધાઈ ગયો. હવે ફંક્શન રકમની અંદર ફંક્શન કયું આપ્યું છે? તો ફંક્શન fx is equal to x square. ફંક્શન કયું છે? fx is equal to x square. હવે સૂત્ર લખી કાઢીએ આપણે. તો આપણું સૂત્ર
લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h into f of a plus f of a plus h plus f of a plus 2h plus f of a plus 3h up to f of a plus n minus 1 into h. લખી કાઢ્યું સૂત્ર. હવે આ સૂત્રની અંદર કિંમતો ગોઠવી દઈએ. તો લોઅર લિમિટ a is equal to 2 એટલે હું a ની જગ્યાએ 2 મૂકી દઈશ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h into a ની જગ્યાએ 2 એટલે f of 2 f of 2 plus h a ની જગ્યાએ 2 એટલે 2 plus 2h plus up to f of a એટલે કે 2 plus n minus 1 into h એટલે a ની જગ્યાએ લોઅર લિમિટ 2 મૂકી દીધી. a is equal to 2. ક્લિયર? હવે fx is equal to x square. fx is equal to x square જે રકમ છે તે. હવે આ રકમમાં x ની જગ્યાએ પહેલા 2 મૂકવાના, પછી 2 plus h, પછી 2 plus 2h, જોજો ભઈલા હો, અને 2 plus n minus 1 into h. ધીરે ધીરે કિંમતો મૂકજો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h f of 2 એટલે 2 નો વર્ગ પ્લસ 2 plus h અહીંયા x ની જગ્યાએ એટલે 2 plus h નો હોલ સ્ક્વેર 2 plus 2h x ની જગ્યાએ તો 2 plus 2h નો વર્ગ પ્લસ અપ ટુ આ પદ આખું x ની જગ્યાએ એટલે 2 plus n minus 1 into h એનો વર્ગ. ક્લિયર? હવે અહીંયા 2 plus h નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરી નાખું, 2 plus 2h એનો વર્ગ એનું પણ વિસ્તરણ કરું અને આનું પણ વિસ્તરણ કરું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h into 2 નો વર્ગ 4 અહીંયા 2 plus h નો હોલ સ્ક્વેર એટલે 4 plus 4h plus h સ્ક્વેર. ક્લિયર? હવે આ 2 plus 2h નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરો, 4 2 દુ 4 દુ 8 8h આવશે પ્લસ h સ્ક્વેર પ્લસ અપ ટુ આ પદ આનું વિસ્તરણ કરો, 2 નો વર્ગ 4 2 દુ 4 n minus 1 into h plus n minus 1 નો સ્ક્વેર into h સ્ક્વેર. ક્લિયર? આખું પદ આ પૂરું. ઓકે, એટલે બધા જ પદોનું મેં વિસ્તરણ કરી દીધું. હવે પદો ગોઠવું. દરેકનું પહેલું પદ જુઓ 4 4 4 4 એટલે 4 + 4 + 4 એવું n વખત આવશે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h into 4 plus 4 plus 4 આવું પદ કેટલી વખત n ટાઈમ્સ એટલે n વખત. ક્લિયર? હવે ત્યાર પછી 4h 8h એના પછી 6h આવશે. એના પછી આપણે વિચારવું હોય તો કયું પદ આવી શકે? 2 plus 3h આવે ને એટલે 3 દુ 6 દુ 12 એ રીતે આવશે, 12h આવશે. અને 4 into n minus 1 into h એટલે એના પછીનું જે પદ હશે તે આ રીતે 4h 8h plus 12h plus up to મેં વધારાનું સ્ટેપ લખ્યું છે 12h. તમારે લખવું હોય તો લખો, ના લખવું હોય તો કશો વાંધો નહીં. 4 into n minus 1 into h એટલે આ મધ્યમ પદને ગોઠવી દીધું. હવે h સ્ક્વેર દરેકમાં h સ્ક્વેર. હા, એક સ્ટેપ લખવાનું રહી ગયું, અહીંયા ભૂલ થઈ ગઈ. 2h નો વર્ગ એટલે કે અહીંયા 4h સ્ક્વેર થશે. શું થશે? આ
4h² એટલે કે આ રીતે પ્લસ h², 4h² એની આગળ લખ્યું હોત આપણે તો 9h² આવત, એની આગળ લખ્યું હોત તો ના 9 ના આવત, શું આવત 3h, હા 9h² જ આવત, 9h² જ આવત, પ્લસ અપ ટુ છેલ્લું પદ n-1 નો વર્ગ, n-1 નો વર્ગ h². ક્લિયર? એટલે આ રીતે બધા જ પદોને મેં ગોઠવી દીધા. ખૂબ જ ધ્યાનથી જોજો, બરાબર? હવે 4 + 4 + n વખત છે એટલે 4n લખાશે, એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ 4 + 4 + n વખત એટલે 4n. હવે આ બધામાંથી 4h કોમન કાઢી લઉં, બધામાંથી 4h કોમન નીકળશે એટલે h, 4h કોમન એટલે 1, આમાંથી 4h કોમન એટલે 2 + 3 પ્લસ અપ ટુ 4 ઇન્ટુ h કોમન એટલે n-1 ઇન્ટુ h. એટલે આ બધામાંથી આપણે 4h કોમન લઈ લીધા. હવે આ જે પદો છે એમાંથી હું h² કોમન લઈ લઈશ. શું કોમન નીકળશે? h² એટલે 1 + 4. હવે આ જે 4 છે એનો 2 નો વર્ગ લખું તો ચાલે કે ના ચાલે? અને 1 નો વર્ગ 1, આ h² કોમન, 9 એટલે 3 નો વર્ગ પ્લસ અપ ટુ n-1 નો હોલ સ્ક્વેર. ક્લિયર? જો પદોની જોરદાર મેં સેટિંગ કર્યું છે, ખતરનાક. તો હવે 4n m ના m, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ 4n, આ પદ m નું n, 1 + 2 + 3 અપ ટુ n-1 એટલે સિગ્મા n નું સૂત્ર થશે. સિગ્મા n નું સૂત્ર કયું થાય? n ઇન્ટુ n + 1/2. પણ આ સૂત્રમાં n ની જગ્યાએ n-1 મૂકી દઈએ એટલે 4h n-1 ઇન્ટુ n-1 + 1, n-1 + 1 અપોન 2. હવે આ પદ આખું એટલે પ્લસ h². અહીંયા કોનું સૂત્ર થઈ જશે? સિગ્મા n² નું. સિગ્મા n² નું સૂત્ર n ઇન્ટુ n + 1 2n + 1 અપોન 6. આ સૂત્રમાં તમારે n ની જગ્યાએ n-1 મૂકવાનું. આ સૂત્રમાં n ની જગ્યાએ n-1 તો n-1 n-1 + 1, અહીંયા n-1 + 1, અહીંયા n ની જગ્યાએ n-1 2 ઇન્ટુ n-1 + 1 અપોન 6. ક્લિયર? હવે હું બધા જ પદોનું સાદુરૂપ આપી દઉં અને પદોને ગોઠવી દઉં. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ 4n પ્લસ અહીંયા 2 દુ 4 એટલે કે 2h ઇન્ટુ n ઉડી જશે, 1 ઉડી જશે, સોરી, એટલે n ઇન્ટુ n-1, અહીંયાથી આ 1 ઉડી જવાના એટલે પ્લસ h² ઇન્ટુ n-1, આ બેનો ગુણાકાર કરી દઉં તો 2n-1. ક્લિયર? હવે h ની કિંમત મૂકી દઈએ આપણે. h બરાબર શું છે મારી જોડે? 1/n. તો હું h ની જગ્યાએ 1/n મૂકી દઉં તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n 4n, h ની જગ્યાએ 1/n એટલે 2n/n. આમાંથી હું n કોમન કાઢું તો 1 - 1/n, n કોમન કાઢીશું એટલે બહાર શું આવી જશે? n². આમાંથી હું n કોમન કાઢું એટલે અહીંયા શું આવે? n² અને h ની જગ્યાએ 1/n.
એ રીતે અહીંયા h સ્ક્વેર એટલે 1/n સ્ક્વેર. આમાંથી n કોમન ને આમાંથી પણ n કોમન, તો ટોટલ કેટલા થશે ખબર છે? n ક્યુબ. 1 - 1/n 2 - 1/n. હવે આ 1/n ને અંદર લઈ લઉં. જોજો બધા બહુ કુપચા થઈ ગયા છે થોડા. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આ પદને અંદર લઈ લઉં તો 4/n ઇન્ટુ n, આ પદ આની જોડે આવશે એટલે 2n સ્ક્વેર. 1 - 1/n છેદમાં n સ્ક્વેર, આ n આની જોડે આવશે એટલે n ક્યુબ, એટલે n ક્યુબ 1 - 1/n 2 - 1/n છેદમાં n ક્યુબ. ક્લિયર? આવું કંઈક સેટિંગ આખું મેં કર્યું. ઓકે, હવે n ઉડી ગયા, n સ્ક્વેર ઉડી ગયા, n ક્યુબ ઉડી જશે, બરાબર. n ઉડી જશે, n સ્ક્વેર n ક્યુબ ઉડી જશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો n ની જગ્યાએ હું ઇન્ફિનિટી પણ મૂકી દઉં તો આ રીતનું પદ આવી જશે. 4 પ્લસ 2 ઇન્ફિનિટી એટલે 1 - 0, અહીંયા આ પદ ઉડી ગયું એટલે પ્લસ 1 - 0 અને અહીંયા 2 - 0 એટલે એની ઉપરથી લખાશે 4 2 કા 2 પ્લસ 2 એટલે 4 ને 4 8, એટલે એનો જવાબ આવશે 8 જવાબ આવશે. આખા દાખલાનો જવાબ કેટલો આવ્યો? 8. ખ્યાલ આવ્યો દાખલો? 4 માર્કનો દાખલો છે આખો. આ પહેલા h શોધી કાઢો. h શોધાઈ જાય પછી સૂત્ર લખાઈ જાય એટલે a ની કિંમત 2, એની કિંમત 2 ગમે તે હોઈ શકે. એની કિંમત જો 0 હોય ને તો દાખલો ઘણો નાનો થઈ જાય. જે આપણે આની આગળ ગણ્યો તે તમારા નસીબની વાત છે, બરાબર. એટલે એની જગ્યાએ 2 મૂકી દીધું બધે, એટલે 2 + h 2 + 2h 2 + 3h 2 + 4h એ રીતે આગળ જાય એટલે 2 + n - 1 * h. હવે આ f(2) એટલે x ની જગ્યાએ 2 એટલે 2 નો વર્ગ. આ 2 + h અહીંયા x ની જગ્યાએ, આ 2 + 2h આ x ની જગ્યાએ. તો એ રીતે 2 + 3h આ x ની જગ્યાએ મૂકવું હોય તો મુકાય, અને છેલ્લે આ પદ x ની જગ્યાએ મૂકી દીધું. પછી વિસ્તરણ કર્યું 2 નો વર્ગ 4 એટલે એમને આનું વિસ્તરણ 4 + 4h + h², આનું વિસ્તરણ 4 સ્ક્વેર 2 × 4 = 8h અને પ્લસ 4h², આનું વિસ્તરણ 4 2 × 4 n - 1 * h અને આનું વિસ્તરણ. ત્યાર પછી દરેકનું પહેલું પદ 4 4 4 4 એ n વખત થઈ જશે. પછી મધ્યમ પદ 4h 8h, પછી લખ્યું તો 12h આવત, લખ્યું હોત તો, અને 4 × n - 1 * h. ત્યાર પછી h² 4h², પછી છેલ્લું પદ n - 1 * h², ને વચ્ચે લખવું હોય તો 9h² આવે. હવે 4 + 4 + n વખત એટલે 4n, આ બધામાંથી 4h કોમન નીકળી જશે એટલે 1 + 2 + 3 અપ ટુ n - 1. આ બધામાંથી h² કોમન નીકળશે એટલે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ n - 1 નો વર્ગ. હવે આની જગ્યાએ સિગ્મા n નું સૂત્ર આવી જશે. સિગ્મા n નું સૂત્ર n × n + 1/2, પણ આપણે અહીંયા n - 1 છે એટલે n - 1 + 1/2. આ છે સિગ્મા n² નું સૂત્ર. n + 1 × 2n + 1/6. તે સૂત્રમાં મેં n ની જગ્યાએ n - 1 મૂકી દીધા. 1 1 ઉડી જશે
એટલે n અહીંયા દુ 4 n n માઇનસ 1 અહીંયા આ પદ हो क्या हुआ सांबा बहुत बड़ी गड़बड़ी हो गई ये 6 रह गया कशो वांधो नहीं बाळको बोलता ही नहीं તમે તો યાર હે બોલવું તો જોઈએ 6 રહી ગયા છે સાહેબ કશો વાંધો નહીં ભૂલ મળી ગઈ એ સારું છે ચલો ત્યાર પછી આમાંથી n કોમન લઈ લીધા એટલે અહીંયા આગળ n³ થઈ ગયું આમાંથી n કોમન એટલે n² અને h ની કિંમત 1/n h ની કિંમત 1/n એટલે આ પદ હવે આ 1/n ને અંદર લઈ લઈએ 1/n ક્યાં જશે અંદર એટલે અહીંયા n² અહીંયા n³ અને આ છેદમાં 6 ક્લિયર તો હવે સાદુરૂપ આપીએ તો શું થઈ શકે સારું થયું ફરીવાર દાખલો મેં તમને સમજાવ્યો હતો તમને ને મને બંનેને ફાયદો થયો કે ના થયો ઓકે ચલો 4 અહીંયા +2 કારણ કે 1 - 0 1 - 0 2 - 0 એટલે 2/6 2/6 એટલે 1/3 ક્લિયર હવે 4 ને 2 6 6 તરી 18 18 ને 19 એટલે 19/3 જવાબ આવશે ઓકે ખ્યાલ આવ્યો ભાઈ 4 માર્કનો દાખલો છે આવું સહેજે ભૂલ પડે તો 1 માર્ક ઉડી જાત તમારો બરાબર ખ્યાલ આવ્યો દાખલામાં ઓકે હજુ પણ મારે એક ચોથો દાખલો ગણવાની ઈચ્છા છે પણ મારી એક ઈચ્છા એવી પણ છે કે શું આ ચોથો દાખલો તમે હોમવર્કમાં ના ગણી શકો ચોથો દાખલો તમે હોમવર્કમાં ના ગણી શકો તો એવું કરજો કે ઉદાહરણ નંબર 25 અને આ ચોથો દાખલો બંને તમે હોમવર્કમાં ગણજો ભાઈ બરાબર ચોથો દાખલો અને ઉદાહરણ નંબર 25 આ બંને દાખલા હોમવર્કમાં ગણવાના છે તો હવે આજે આપણે આ વિડીયોમાં શું જોયું આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.7 ને પૂર્ણ કર્યું જે ચોપડીની પાછળ વધારાની સપ્લિમેન્ટરી તરીકે જે આપેલા છે એ તમારે ગણવાના છે 3 દાખલા અને એના એક ઉદાહરણ છે એ ગણવાનું છે અને નિયત સંકલનનું સ્વાધ્યાય 7.8 નિયત સંકલનનું સ્વાધ્યાય 7.8 નો પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો તમારે ગણવાનો છે ઓકે ક્લિયર ખ્યાલ આવ્યો ચોથો દાખલો એવું લાગે તો પહેલા એકવાર રફ કાગળમાં ગણજો અને પછી લખજો બરાબર પણ કોઈ ભૂલ ન પડે એ રીતે કમ્પ્લીટ લખજો ન સમજણ પડે તો તમે બીએસસા તમને આપેલી છે બીએસસાનો અંદર તમે જોઈ શકો છો એ બીએસસા અથવા તો કોઈ પણ એપ્લિકેશનનો પણ તમે યુઝ કરી શકો છો પણ આવડે એવો છે તો કોઈ જરૂર પડશે નહીં ક્લિયર તો આટલું વર્ક કરજો હવે આવતી વખતે હજુ પણ આની અંદર 2 દાખલા બાકી છે એ લઈશું અને પછી આગળનો સ્વાધ્યાય લઈશું વિડીયો તો મેં પતાવી દીધેલો લેક્ચરે પૂરો કરી દીધેલો પણ પછી મનમાંથી એક એવો અવાજ આવ્યો કે ભાઈ ચોથો દાખલો બાળકોને હું બતાવી દઉં મેં આખો દાખલો ગણી કાઢ્યો છે એટલે તમને થોડુંક એને સમજાવી જ દઉં કારણ કે લખાણ પાછું જો અલગ થઈ જાય તો પણ માર્ક ન મળે બરાબર એટલે અટપટું પણ લખાણ ન થવું જોઈએ તો રકમ આ રીતે છે 1 થી 4 x² - x કારણ કે વચ્ચે માઇનસ હતા એકલા x² હોત તોય દાખલો તમે ગણી કાઢો એકલો x હોત તોય દાખલો ગણી કાઢો પણ વચ્ચે માઇનસ છે તેનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું એ સમજવું ખૂબ જરૂરી હતું એટલા માટે ફરીથી પાછું મેં સ્ટાર્ટ કર્યું તો નિયમ પ્રમાણે પહેલા તો h શોધી કાઢવાનો તો સ્વાભાવિક છે કે a = 1 હું લખતો નથી તમે લખજો a = 1 b = 4 અને fx = x² - x હવે સૌથી પહેલા હું h શોધી કાઢું તો h = b - a/n એટલે h = b - a એટલે 4 - 1 એટલે કે 3 અને h ની કિંમત 3/n ક્લિયર ત્યાર પછી સૂત્ર લખવાનું તો મેં આખું સૂત્ર લખી દીધું આ સૂત્રમાં a
એ ની કિંમત કેટલી છે 1 એટલે મેં બધે એ ની જગ્યાએ 1 લખી દીધેલા છે ક્લિયર એ ની જગ્યાએ 1 લખ્યા પછી મારી જોડે વિધેય એટલે કે રકમ fx = x² - x આ રકમમાં x ની જગ્યાએ પહેલા f1 એટલે કે 1 મૂકવાના ત્યાર પછી f(1 + h) 1 + h x ની જગ્યાએ મૂકવાના એટલે આ રીતનું પદ આખું ગોઠવાશે ત્યાર પછી 1 + 2h x ની જગ્યાએ મૂકવાના એટલે 1 + 2h નો હોલ સ્ક્વેર માઈનસ 1 + h અપ ટુ 1 + n - 1 into h આ પદ આખું x ની જગ્યાએ મૂકવાનું એટલે આ રીતનું પદ આવશે બસ આ જ અગત્યનું હતું હવે 1 - 1 એટલે એ તો 0 થઈ જવાનું એટલે મેં એને લખ્યું નથી 1 + h નો હોલ સ્ક્વેર એટલે 1 + 2h + h². અહીંયા માઈનસ છે એટલે -1 - h 1 + 2h નો હોલ સ્ક્વેર એટલે 1 + 4h + 4h². આ માઈનસ એટલે -1 - 2h પ્લસ અપ ટુ પ્લસ આનું વિસ્તરણ કરી દઉં તો 1 નો વર્ગ 1 2n - 1 into h પ્લસ n - 1 નો સ્ક્વેર h². અહીંયા માઈનસ આપેલા છે એટલે -1 n - 1 into h. ત્યાર પછી આ 1 1 ઉડી જશે 2h માંથી h બાદ કરી દઈશું એટલે h પ્લસ h². 1 1 ઉડી જશે 4h માંથી 2h બાદ કરી દઈશું એટલે 2h પ્લસ 4h². આ રીતે છેલ્લે 1 1 ઉડી જશે આ મધ્યમ પદ 2n - 1 into h એમાંથી n - 1h ઉડી જશે એટલે n - 1 into h અને પ્લસ n - 1 નો સ્ક્વેર h². હવે દરેકનું પહેલું પદ h 2h h 2h 3h 4h 5h એ રીતે n - 1 into h પ્લસ h² 4h² પછી 9h² અને છેલ્લે n - 1 નો સ્ક્વેર into h². આમાંથી h કોમન કાઢી લઉં તો 1 + 2 + 3 up to n - 1 આમાંથી હું h² કોમન કાઢી લઉં એટલે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એ રીતે છેલ્લે n - 1 નો વર્ગ. અહીંયા સિગ્મા n નું સૂત્ર મૂકી દઉં સિગ્મા n એટલે n into n - 1 n + 1/2 પણ n - 1 મૂકી દેવાના આમાં સિગ્મા n² નું સૂત્ર એ સૂત્રમાં n - 1 n - 1 + 1 2 into n - 1 + 1/6. હવે અહીંયા 1 1 ઉડી જશે એટલે n into n - 1/2 અહીંયાથી 1 1 ઉડી જશે એટલે h² n n - 1 2n - 1 થાય 2n - 1 2 એકા 2 અને આ +1 એટલે 2n - 1. હવે h ની કિંમત મૂકી દેવાની h = 3/n h ની જગ્યાએ 3/n એટલે 9/n² અહીંયા અને આમાંથી હું n કોમન કાઢી કાઢું એટલે અહીંયા n² થઈ જશે આમાંથી n અને આમાંથી પણ n એટલે ટોટલ n³ થઈ જશે ક્લિયર. હવે આ જે 3/n છે એનો અંદર ગુણાકાર કરી દઉં એટલે 3 તરી 9n² આ પદ એમનું એમ 9 તરી 27/n³ આ પદ આખું એમનું એમ. હવે અહીંયાથી n² ઉડી જશે n³ ઉડી જશે તો બાકી રહેશે 9/2 9/2 અને લિમિટની કિંમત મૂકી દેશું ને ઇન્ફિનિટિવ એટલે 1 - ઇન્ફિનિટિવ 1 - 1/∞ એટલે 0 એટલે 1 થઈ જશે I1 અને આ 2 તો એનો ફાઇનલી જે જવાબ આવશે એ જે ફાઇનલી જે કે જવાબ આવશે કે આ રીતનો હશે અહીંયા લખી દઉં છું ફાઇનલી જવાબ કે 9/2 આ 9/2 આ ઉડી ગયું છે આ 1 - 0 પ્લસ 27/6 n³ ઉડી ગયું છે અને આ 2 તરી 27 અને 9 તરી 27 એટલે +9 એટલે 9 દુ 18 18 ને 9
27 એટલે 27/2 એટલે આનો ફાઇનલી જવાબ કેટલો આવશે 27/2 તમે સાદુરૂપ આપ્યું હોય તો આપી જોજો એનો ફાઇનલી જવાબ 27/2 આવશે ક્લિયર એટલે થોડું પણ ઈચ્છા થઈ કે લાવો ગણિત કાઢી આટલું બધું વર્ક કરી જતી એક દાખલા માટે ક્યાં બાકી રાખવું બરાબર એટલે હવે તમે જરાક શાંતિથી જોઈ લેજો એક વખત બરાબર તો હવે તમને આવડી જશે એવું લાગે તો માત્ર પીડીએફ જોઈ લેજો અને પછી વિડીયો જોજો બરાબર ઓકે સ્ટુડન્ટ સારી રીતે હોમવર્ક કરજો ખૂબ મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય 7.8 છે 7.7 એટલું આઈએમપી હતું અને છેલ્લા 3 દાખલા જે આજે ચલાયા તે ઓકે ગુડ બાય